તો હેલો દોસ્તો, નવા વિડીયોમાં ફરીથી તમારું બધાનું સ્વાગત છે મિત્રો. કારણ કે ભાઈ આજનો વિડીયો હું એવો બનાવવા માગું છું કે ભાઈ તમે કોઈ બી કામ કરશો એટલે તમને લોકો પહેલાં તો તમને એવોઇડ કરશે અને તમને શીખામણ આપવા મળશે. પહેલી વસ્તુ કે ભાઈ તું શું કરવા કરે છે, શું છે આ બધું, કેમ કરે છે, કેમ કહે, સમાજ શું કહે છે. એટલે ભાઈ પણ તમે તમારા મનને પૂછો કે મારા આ વસ્તુ કરવી છે, તમારો શું ડિસિઝન છે એના ઉપર. જો તમે લોકોનું સાંભળશો અને લોકોનું સાંભળીને તમે જો વિડીયો કે કોઈ બી કાર્ય કરતા હોય, બિઝનેસ કરતા હોય, વિડીયો બનાવતા હોય, બીજું કંઈ પણ કામ કરતા હો મિત્રો, તો તમે બંધ કરી દેશો તો સમજી લેજો જિંદગીમાં કશું કરી શકશો નહીં. પહેલી વસ્તુ, કારણ કે હું શરૂઆત કરી હતી જ્યારથી વિડીયો બનાવવાની, ત્યારે મને ઘણા લોકોએ ટ્રોલ કરી કે ભાઈ તું શું કરવા બધું કરે છે, કેમ કરે છે, શું છે આ બધું, સમાજ શું કહે છે. મને ઘણા લોકોએ કીધું, પણ હું વિડીયો બનાવવાનું બંધ કર્યું નહીં, ચાલુ જ રાખ્યું, લગાતાર ચાલુ રાખ્યું. ઘણા સમયથી વિડીયો બનાવી રહ્યો છું. પણ મિત્રો, આ વિડીયો બનાવવાનું રીઝન શું છે? કારણ કે હું નક્કી કર્યું છે કે ભાઈ કે આપણો વિડીયો બનાવવો છે. કારણ કે વિડીયો બનાવવાનું બંધ કરવાનું નથી. વિડીયો વાયરલ થવો હોય તો થાય, ના કે કંઈ નહીં, તો વિડીયો બનાવવાનું ચાલુ રહેશે. અને બીજું કે હું વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું મિત્રો, તો ભાઈ એ સમયે મારી પાસે સારો ક્વોલિટીનો ફોન પણ નહોતો. પહેલાં તો 12 મહિના તો હું એમ જ કાઢ્યું, એના પછી હું આઈફોન લાવ્યો. હજી ફેસબુકમાંથી કે યુટ્યુબમાં પેમેન્ટ જોયું નથી. મારી ઓલરેડી મોનિટાઈઝ થઈ ગઈ છે. પહેલું પેમેન્ટ આવવાની તૈયારીમાં છે. ફેસબુકમાં, યુટ્યુબમાં થોડો સમય લાગશે. તો હું શરૂઆત કરી. એના પહેલાં મારી પોઝિશન બહુ ખરાબ હતી કે ભાઈ કે મારી પાસે એક સમય એવો હતો કે બીજામાં 5 રૂપિયા નહોતા, કંઈ લેવું હોય દુકાનનું તો દુકાન પર લોકો પણ ઉતારી દેતા, એવો પણ સમય આવી ગયો તો આપણો. એ સમયે મારી વાઈફ, મારા છોકરી બધું છોડીને જતી હતી. હું પોતે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. તો ડિપ્રેશનમાં જવાના કારણે મારી પોઝિશન બહુ ખરાબ આવી ગઈ અને એના હિસાબે મારે પરિસ્થિતિ બહુ વિકટ આવી ગઈ હતી. પછી હું મારા દાદા ઉપર વિશ્વાસ હતો, જે સારંગપુરના હનુમાન દાદા કષ્ટભંજન, જ્યાં એમને હું પાઠ ચાલુ કર્યા. અને પાઠ ચાલુ કરવા લગભગ 5-6 વર્ષથી હું પાઠ કરું જ છું અત્યારે. પણ એ પાઠ ચાલુ કર્યા એના 12 મહિના પછી મને ધીરે ધીરે થોડો ફાયદો મળવા માંડ્યો અને દાદાએ બધું વ્યવસ્થિત કરી નાખ્યું. તો તમે પણ દાદાને માનતા તો જય સિયારામ લખતા જજો. કારણ કે એક મોટી વિડીયો છે રહ્યો. હું તમને કોઈ ખરાબ રસ્તા વાળવા માટે નથી બનાવ્યો, પણ હું તમને એક સારા રસ્તા વાળવાની કોશિશ કરીશ. તો મિત્રો, તમે પણ મોટિવેશનલ રહેજો. કારણ કે કોઈ શું કહેશે એના ઉપર ડિપેન્ડન્ટ નથી. તમારી જિંદગી છે, તમારે જીવવાની છે મિત્રો. એટલે જ કહું છું કે ભાઈ તમે તમારી જિંદગી છે તો તમે તમારી રીતે જીવો અને આગળ વધો. અને બીજું કંઈ પણ જરૂર હોય, ટેકનિકલ કોઈ માહિતી ના હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. હું મારા ડિસ્ક્રિપ્શનમાં આવીને તમે મને કોમેન્ટ કરી શકો છો. હું તમને રિપ્લાય આપીશ. જય શ્રી